આપણે એને ભૂત કઈ, પલિત કઈ, મેલું કઈ, વળગાડ કઈ, પણ આ 49 વાયુ એની જેની ઘડી વિકૃતિ થઈ એટલે વિટોળિયો ચડી ગયો, અતિ દુઃખદાયી થઈ પડે છે. લાખો વીછીની વેદના થાય છે. જે નાળીઓ એટલે નદીઓ સવળી ચાલતી હતી તે બધી અવળી ચાલવા માંડે છે. ઇન્દ્રિયોના અનુસંધાન રૂપે દોરડા તડોતડ તૂટવા માંડે છે. જીવની કોઈ ગતિ નથી. ત્યારે ઈ ભજન તો ક્યાંથી કરે, એને ભગવાન યાદ જ ક્યાંથી આવે? કારણ કે ભજવા ટાણે ભજ્યો નહીં, દુઃખ કોને જઈ કયો, જમડા આવશે જીવને લેવા તેદી કોટેશ તું હૈયો. પણ આ સમયો તો વાસીદામાં ગયો. જન્મ દુઃખમ, જરા દુઃખમ, ગઢપણનું પણ એવું જ દુઃખ છે. બરકીને બોલાશે નહીં, પછી હરિગુણ કેમ ગવાશે? કોઈનું બોલ્યું સંભળાશે નહીં, મુખડે ધમણ ધમાશે, મરવા ટાણે રે મેથી કેમ મરાશે? જમ કિંકરના મુદગળ મોટા, તે તો કેમ સહેવાશે? ભગવદ્ ગીતા તઈ ભાવ ધરીને શ્રવણે કેમ સંભળાશે? હવે ગીતા વાંચો ભાઈ, ગીતાના પાઠ કરો, ઘીનો દીવો કરો, પણ પાઠ પછી શું ન્યા કામ કરે? કારણ કે ઝાડું 49 વાયુનું વિકરાળ ચડી આવ્યું છે દેહનું પતન કરવાની. ત્યાં શાંતિ, ત્યાં ભજન કે ત્યાં ધ્યાન સ્મરણ હોય જ ક્યાંથી? આ બીજા પોરની વાત. રાજમહેલના કઠોળા નીચે આવીને દાંડી નાખીને બોલ્યો કે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે તો મહાદુઃખમ, તસ્માદ જાગૃહી જાગૃહી. રાજા કે માળો આ તો કોઈ ઋષિ મુનિનો અંશ લાગે છે. આ વેદ ધારા હરિજનના છોકરામાં ક્યાંથી બોલે? આ તો વેદ વાક્ય બોલે છે. એમ વિચાર કરીને બીજા પોરના શ્લોકનો અર્થ સમજે છે. ત્યાં ત્રીજો પોર થયો. ત્રીજા પોરે ત્રીજું વાક્ય ઉચ્ચાર્યું કે હે ભાઈઓ, કામ ક્રોધો લોભ મોહો દેહે તિષ્ઠન્તિ તસ્કરા, એ જ્ઞાન રત્ન પ્રહારાય તસ્માદ જાગૃહી જાગૃહી. હે ભાઈઓ, આ જગતમાં આપણો વેરી જગતમાં કોઈ નથી. આપણે જ આપણા વેરી છે ને આપણે જ આપણા સ્નેહી છે. કામ ક્રોધ લોભ મોહ અહંકાર અભિમાન એ ઘટના ચોર જ્ઞાનરૂપી રત્નને ચોરી જનારા છે. જ્ઞાન રત્ન પ્રહારાય તસ્માદ જાગૃહી જાગૃહી. હે ભાઈઓ, કામ ક્રોધ લોભ અને મોહ એ 4 ચોર તમારા હૃદયમાં ભરાઈને રહ્યા છે. એ આત્મજ્ઞાનને હણી નાખે છે, આત્મજ્ઞાન થવા દેતા નથી. કારણ કે એ જ્ઞાનરૂપી રત્નને ચોરી જાય છે. જ્ઞાન રત્ન પ્રહારાય તસ્માદ જાગૃહી જાગૃહી. રાજાએ ત્રીજા પોરનું આ મહાવાક્ય સાંભળ્યું. ઓહ, બહુ સાચી વાત, બહુ સારી વાત, બહુ ઊંચી વાતો. કારણ કે ખરી વાત છે
કે આપણું વેરી જગતમાં વ્યક્તિ કોઈ નથી. ભાઈ વેરી નથી, કાકા વેરી નથી, મામા વેરી નથી, સમોવડિયા વેરી નથી. વેરી આપણા ઘટના છે અને ઈ જેટલું નુકસાન કરે છે તેટલું જગતમાં કોઈ વેરી નુકસાન કરતા નથી. માટે તકેદારી રાખો, જાગૃતિ રાખો, હંમેશને માટે આ નિશાન ઉપર જાગૃત રહ્યો. મન માર્ગ ભૂલી જાય કે તરત જ પાછું વાળીને માર્ગે ચડાવી દેવું. સમજો પુરુષો, આ દૈવી આસુરી યુદ્ધ કર્યા જ કરે છે. ભગવાનનો આશરો રાખનારાઓને અને દૈવી સંપત્તિ વાળાઓને ભગવાનનો આશરો છે એટલે જીત એની થાય છે. રાક્ષસો ગમે તેટલા બળવાન હોય તો થોડી વારને માટે કદાચ જય જયકાર એનો બોલાય છે, પણ અંતે તો દેવોનો જ વિજય થાય છે, રાક્ષસોનો નાશ થાય છે. બીજા રાક્ષસો કે ભૂત પલિત એ ગણનામાં ન લ્યો. કોઈ દિવસ એવી કોઈ વસ્તુ નથી. આવડા આ જ ઘટના વેરી છે. કામ ક્રોધો લોભ મોહો એ જ મોટામાં મોટા વેરી છે. દેહ તિષ્ઠંતિ તસ્કરા, આ દેહની માલિકો એ ચોરો ભરાઈ રહ્યા છે. એ શું ચોરી જાય છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું, એ આત્મજ્ઞાન રૂપી મૂડીને એવડા એ ચોર ચોરી જાય છે. જ્ઞાન રત્ન પ્રહારાય તસ્માત જાગૃહી જાગૃહી. ઓહો, આ ત્રીજે પોરે પણ બહુ વિદ્વાન માણસ, કેટલી બધી સાચી વાત કહી દીધી. ખરેખર આ ચોરને જેણે હટાવ્યા, એના ઉપર જેણે જીત મેળવી, તે જગતમાં ન્યાલ થઈ ગયા, પૂજ્ય બની ગયા, મોટા થઈ ગયા. એના નામ ઉપર ધજાઓ ફરકે છે, એના અવશેષો ઉપર નગારા વાગે છે, હજારો અને લાખોના પરમાર્થ થાય છે. માટે કામ ક્રોધો લોભ મોહો દે તિષ્ઠંતિ તસ્કરા, એ જ્ઞાન રત્ન પ્રહારાય તસ્માત જાગૃહી જાગૃહી. માટે જાગો જાગો. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જય કરવત લેતા તો આ જીવને મોક્ષ નહીં મળે. એ તો રણમાં સર્જે જનભૂતા. કારણ કે મુક્તિસ્તુ બ્રહ્મ તત્વસ્ય જ્ઞાનાદેવ ન ચાન્યથા સ્વપ્રબોધમ વિના નૈવ સ્વ સ્વપ્નો હિયતે યથા. મુક્તિ તો બ્રહ્મ તત્વના જ્ઞાને કરીને થવાની, અન્યથા નહીં. જેમ પોતે જાગ્યા વિના પોતાનું સ્વપ્ન ટળે નહીં. માટે આ જ્ઞાન આપનાર દયાળુ સદગુરુ સંત છે. ચોથો પોર આવ્યો. ચોથા પોરે આ છોકરે ચોથું વેદવાક્ય ઉચ્ચાર્યું. ચોકમાં તાણીથી ઢોલ ટીપી અને બોલ્યો કે હે ભાઈઓ, ઐશ્વર્ય સ્વપ્ન સંકાશમ યૌવનમ કુસુમોપમમ ક્ષણિકમ ચલમાયુષ્યમ તસ્માત જાગૃહી જાગૃહી. હે ભાઈઓ, જીવ અનંત જન્મથી દેહ સંગી છે. એટલે દેહને જ પોતાનું રૂપ માની રહ્યો છે.
કારણ કે દેહમાં હું દેહી છું એ જ્ઞાન તો મનુષ્ય અવતારમાં થાય. પશુમાં, પક્ષીમાં, કીટ પતંગમાં, 84 લાખ યોનિમાં એ જ્ઞાન થતું નથી. ત્યાં તો હું દેહ છું તે જ મજબૂત થાય છે. એટલે આ ઐશ્વર્ય સ્વપ્ન સંકાશમ, આ સંપત્તિ ઐશ્વર્ય જે પ્રાપ્ત થયું છે તે સ્વપ્ન સમાન છે. જેમ સ્વપ્નમાં મળેલ રાજ્ય સવારે કાંઈમાં આવતું નથી. જાગ્યા પછી આપણે એનો કોઈ અફસોસ કરતા નથી કે મારું રાજ્ય હતું અને ક્યાં ગયું. પણ જાગે તું. જાગવું એટલે હું કોણ છું તે સ્વરૂપનું, સ્વસ્વરૂપનું ભાન થવું, એ જાગૃતિ. ઐશ્વર્ય સ્વપ્ન સંકાશમ યૌવનમ કુસુમોપમમ. યૌવન ખીલેલ કળી જેવું, પુષ્પ જેવું છે. ખીલેલ કળી પુષ્પને ચૂંટાઈ જાતા ચીમળાઈ જાય છે, ચીમળાતા વાર લાગતી નથી. એમ આ વેલેથી વછૂટ્યું પાંદડું પાછું વેલે નહીં સંધાય. પણ અટાણે કાયા વેલીને પવન પાંદડું ઉડાડો તો આકાશે ઉડી જાય. પણ તૂટ્યા પછી જો સાંધશો તો ભવે ભેળું નહીં થાય. માટે ઐશ્વર્ય સ્વપ્ન સંકાશમ. ઐશ્વર્ય પ્રાપ્ત થયું ને એમાં તું રચો પીચો છે, પણ એ સ્વપ્ન સમાન છે. યુવાન જુવાની ખીલેલા પુષ્પ જેવી છે. ખીલેલું પુષ્પ ચીમળાઈ જાતા વાર લાગતી નથી. એમ જાણે જગમાં જીતી બેઠો ત્યાં ઉંદર પડી ગયા કાપમાં. સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન છૂટ્યા મા બાપના. પોરા આઠે તમે જાપ જપો, જુગતી જાણો ઈ જાપમાં. પણ સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. આ ક્ષણિકમ ચલમાયુષ્યમ. આયુષ્ય વીજળીના ચમકાર જેવું ચલાયમાન છે. માટે જાગો, માટે જાગો. રાજા તો વિચારમાં પડી ગયા. રાજા તો વિચારમાં પડી ગયા કે ગંગાજીને ઘેરે બોલાવાય નહીં. આપને ખબર પડી હોય તો ગંગાજીને કાંઠે આપણે જવું જોઈએ. રાજા માન મર્યાદા છોડીને આ ઢોલ ટીપનાર, દાંડી નાખનારના હરિજનને ઘેરે ગયા. ત્યાં આ દાંડી ટીપનારનો બાપ પણ આવી ગયેલો. એટલે આજ દાંડી નાખવા કોણ આવ્યું હતું? એટલે ઓઈલો તો ડર્યો બિચારો કે રખે ને કાંઈક આ છોકરે ખોટું કર્યું હશે તો રાજા ખીજાય છે, દંડ દેશે. એટલે કે બાપુ આજ આ છોકરો હતો, મારે અનિવાર્ય કારણસર જવું પડ્યું, એટલે હું આને કામ ચીંધી ગયો હતો. તો ભાઈ સાહેબ એને કાંઈ ભૂલ કરી હોય તો માફ કરજો, હવેથી એવી ભૂલ નહીં થાય. કારણ કે આ છોકરો અબૂત છે, બેરો છે અને મૂંગો પણ છે. એટલે કદાચ એને ભૂલ કરી હોય તો હું માફી માંગુ છું. એલા બેરો છે, મૂંગો છે,
કે હા બાબુ જન્મીને કોઈ દી બોલ્યું નથી. અરે અરે એટલે રાજાને એમ થઈ ગયું કે ખરેખર આ તો જળ ભરત સમાન યોગી છે. પોતાનું કાર્ય પૂરું કરવાને માટે તેણે આ દેહને ધારણ કર્યો છે. એટલે રાજા તરત જ તેના શરણમાં પડી ગયો. હા 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 બાપુ. બોલો એનો બાપ કે આ તમે શું કરો છો મારા બાપ? કે ભાઈ તું આને ઓળખ નહીં. જે ઝવેરી બને એ હીરાને ઓળખે. આ તારા ઘરમાં સાચો હીરો છે. આ બેરોય નથી ને મૂંગોય નથી. મેં રાતે સાંભળ્યું તેના હૃદયમાં 4 વેદ વાતો કરે છે. ત્યારે તેને આ ધ્યાન દ્રષ્ટિ પ્રાપ્ત થતા તે જન્મમાં જ ભવ પાર ઉતરી ગયો. કારણ કે આ સંશય એટલો બધો ઘરણ છે, ઘરણ કે સારા સારા જ્ઞાનીઓને પણ ઘરણ થઈ જાય. ચંદ્રમાં ગળાઈ જાય, રાહુ ગળી જાય. સંશય સબકો ખાતે સંશય સબકા પીર, સબ સંશય કી ફાકી કરે ઉસકે નામ ફકીર. માટે હે વીરા વાડિયું વધાવો, સાચા સદગુરુ મોટા મુનિવરને સેવીએ. વાડિયું વધાવો એટલે ભક્તિ કરો, ભક્તિ હૃદયે ધરો. વાડી એ ભક્તિ છે. વાડિયું વધાવો, સાચા સદગુરુ મોટા મુનિવરને સેવીએ. હે વીરા, કે આંબુ જાંબુ ને કળિયલ કેવડો, આ લીલી નાગર વેલી પણ ફાલી ફૂલી એક દિન ઉલશે, તું મનની આંટી મેલી. કરવું છે શું? ભક્તિ કેને કહીએ? ભક્તિ કરવી એટલે શું કરવું? કે વાડિયું વધાવો, સાચા સદગુરુ મોટા મુનિવરને સેવીએ. એ ભક્તિનું અંગ છે. આંબુ જાંબુ ને કળિયલ કેવડો, લીલી નાગર વેલી. આ ભક્તિ એનો આચાર કેવડાની જેમ બહેકી રહી છે. કેટલાક ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય અને ભક્તિ કરતા હોય, પણ પડખે હલાય નહીં એટલી બદબો હોય. કારણ કે જ્યાં સુધી ખરેખર ભક્તિ નો રંગ હૃદય પર લાગ્યો નથી, ત્યાં સુધી ભક્તિનું સાચું રૂપ દેખાતું નથી. લીલી નાગરવેલ આ ભક્તિ રૂપી નાગરવેલે મોક્ષના ફળ રૂપી શ્રીફળ લાગેલા છે. નાગરવેલે દ્રાક્ષ બીજોરા જેની શોભા બની ગઈ ખૂબ. હે વીરાવાડિયું વધાવો, સાચા સદગુરુ મોટા મુનિવરને સેવીએ. આંબુ જાંબુ ને કળિયલ કેવડો, લીલી નાગરવેલ ફાલી ફૂલી એક દિન ઉલશે, પણ મનની આટી મેલી. પાટે ને જોઈતે જમલો જામશે, મળશે ત્યાં નરને નાર, ભ્રમણા ભાંગીને મળશે. દ્રષ્ટિમાંથી ઘાટનો બાદ કરીને મળશે. જગત ભલે તેને ટળી ગયા કે બગડી ગયા કે
કે અનાચાર વાળા કે પણ તેની સાથે તેને શું લાગે વળગે છે. ફલે ફૂલી એક દિન ઉલશે મનની આતી મેલી. પાટેને જોઈતે જમલો જામશે. આપણે અત્યારે આ પાટે બેઠા છે, આ જમલો જામેલો છે. મળશે ત્યાં નર ને નાર, ભ્રમણા છોડીને નર નારી એક રૂપ થઈને મળશે. સત્યા હશે તે સતને વિચારશે અને કરશે અંતરથી અલખનો આરાધ. હે વીરાવાડિયું વધાવો સાચા સદગુરુ મોટા મુનિવરને સેવીએ. એ સામટો સ્વાર્થ તમે કાં કરો, ફળ ખાઓ ને વેચી. આવતા અભ્યાગતને ઓળખો, કાં બેઠા આંખ્યું વીચી. તમને ઉઘાડી આંખે જો દેખાતો હોય, ઘટો ઘટ મારો નાથ બિરાજે છે, એ સાંભળે છે, એ બોલે છે, એ જુએ છે. પાટેને જોઈતે જમલો જામશે, મળશે નર ને નાર. સત્યા હશે તે સતને વિચારશે, કરશે ઈ અલખનો આરાધ. ત્યાં કોઈ મારો ધર્મ તારો ધર્મ નથી, મારા ભગવાન ને મારા ખુદા કે મારા અલ્લાહ ને મારા ઈસુ એવા મારા તારાના ભેદ નથી. કરશે અલખનો આરાધ. હે વીરાવાડિયું વધાવો સાચા સદગુરુ મોટા મુનિવરને સેવીએ. હે વીરા સામટો સ્વાર્થ કાં કરો, ફળ ખાઓ ને વેચી. આવતા અભ્યાગતને ઓળખો, કાં બેઠા આંખ્યું વીંચી. આંખ્યું વીંચીને તમારે શું જોવું છે? ઉગાડી આંખે તમને દેખાય છે કે ઘટોઘટ રમ્ય તે રામ ચૈતન રૂપી સમુદ્ર ઉપર અહોનિશ આ મોજા નાની મોટી લહરીઓ ચાલી જાવે છે. માટે ફળ ખાઓ ને વેચી. જે ફળ ભક્તિનું પ્રાપ્ત થયું તે સૌ વેચીને ખાઓ, અંતરાય મૂકીને ખાઓ. મારું કરો નહીં, અમારું કયો મારું નહીં, તમારું કયો તમે નહીં. જ્યાં મારું તારું છે ત્યાં તો બંધન અને માયા છે. અમારું ને તમારું છે, ત્યાં બંધન નથી, માયા નથી. તઈ ચીસ ગોકીરા સૌ કોઈ કરે, પણ રણે ચડે ઈ નર સુરા. કાયર ને તો જોતાય ચડે ચિતરી, ગાયે આવે કોઈ પુરા. હે વીરાવાડિયું વધાવો સાચા સદગુરુ મોટા મુનિવરને સેવી. જાઓ મંદિરમાં તે ને બોકડા બળબળે એમ દેહ કારા કરતા હોય, ડંકા ઉપર ડંકા ઝીકતા હોય, ટોકરા વગાડતા હોય, શંખ વગાડતા હોય. એ ચીસ ગોકીરા તો સૌ કોઈ કરે, પણ ઘાયે આવે ઈ નર પૂરા. જે મોઈલે ગાડે ચડી બેહે, દરબાર કીએ ભાઈ બારવટિયા ભલે પડખે આવતા, પણ આપણા ગામમાં તમારે કોઈને બીવાનું નથી. કમારો ઉઘાડા મૂકીને તમારે ટેસ્ટથી હોઈ જાવ. જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી કોઈનું ગજું નથી કે આપણું ગામ ભાંગે. એ વખત જાતા આ શબ્દો એને હામાં વાગ્યા. પાદર બંદૂકની ધાણી ફૂટી ગઈ. લોકો દોડા ધોડ કરવા માંડ્યા, સંતાવા માંડ્યા, મોઢમાં ગોતવા માંડ્યા.
વંડિયું ઠેકવા માંડ્યા. તઈ કોકે કીધું ભાઈ કાં તમે આ થોડી કરો, બાપુને તો જગાડો. બાપુએ કીધું છે કે તમારે કોઈ ચિંતા કરવાની નહીં, હું બેઠો છું ત્યાં સુધી તમારા ગામમાં કોઈ દીવની આંચ પણ ન આવે. બે ચાર જણા ગયા. ક્યાં ગયા બાપુ? બારોટી આવી ગયા છે, હાલો ઉઠાડો ઉઠાડો, અમે ભેગા છે, તમે આગળ થાવ, સમજાવી શકાય તો સમજાવો, અને નહીતર લડી લઈ. પણ કે એ તો ગામ ગયા છે, વાળું કરીને ગામ ગયા છે જ નહીં. પણ ઓલામાંથી એક જણો કે ભાઈ મેં તો જોયા તા ઘેરે આવતા. આ બેઠકમાં સૂતું છે કોણ? કે જસુભાઈ. એક જણો આ પચડો જઈ ચડ્યો, સોરે ઊંચી કરી ત્યાં તો જસુભાઈ ને પૂળો પૂળો મૂછ્યું. એ ચીસ ગોકીડા તો સૌ કોઈ કરે, પણ ગાયે આવે નરપુરા. કાયર ને તો જોતા ચડે ચિતરી, ગાયે આવે પુરા. હે વીરાવાળિયું વધાવો, સાચા સદગુરુ મોટા મુનિવરને સેવી. ઝાલર વગાડે, ડંકા મારે, શંખ ભૂકે, દેકારા કરે, પડકારા કરે. પણ જ્યારે કાળ આવીને લૂંટવા તૈયાર થાય ત્યારે કોઈ સંઘરતું નથી, ક્યાંય સમાતા નથી. આંખ્યું છતાં નરા આંધળા હાલે છે તાળું દેતા. એ ઓખી જમીમાં જઈ આખડે ન ગણે વેળા કે કવેળા. સદગુરુ મળ્યા, જ્ઞાન રૂપી ચક્ષુ આપી, પણ એ પ્રતીતિ નથી. આ આંખ છે, આ આંખ સાચું જોવે છે એ ખબર નથી. એટલે છતી ગુરુ ગમે, આંખે એ આંધળા છે. આંખ્યું છતાં નરા આંધળા હાલે તાળું દેતા, પડકારા કરે છે. કોઈ આવી જાઓ, કોઈ આવી જાઓ. ઓખી જમીમાં જઈ આખડે ન ગણે વેળા કે કવેળા. જ્યાં પડવાથી હાડિકા ભાંગી જાય એવી ઓખી જમીમાં આખડે છે. 84 લાખ યોનીનું નોતરું લ્યાવે છે. એવી ઓખી જમીમાં જઈ આખડે ન ગણે વેળા કે કવેળા. બાકી તરેલા વાળા શું તાણશે? ધર જીલે ઈ ધરિયા. પાખંડ મેલીને હાલો પાદરા ને દલ ને રાખો ની દરિયા. બાયો, જેમ બને તેમ સરળ સ્વભાવી બનવું. મનને સૂતર ફેણી જેવું ઘૂંચળા જેવું કરવું નહીં. જેમ બને તેમ ફ્રેન્ક રહેવું. ફ્રેન્ક સરળ સ્વભાવીને જે આનંદ છે તે પોલીસી બાજને મજા નથી. એ મનમાં ને મનમાં ઘૂંટાયા જ કરે, ઘૂંટાયા જ કરે. અંતે ઉકેલ કોઈ આવે નહીં અને મૂંઝાઈ મૂંઝાઈને મરી જાય છે. ત્યારે ઓખી જમીમાં જે આખડે ન ગણે વેળા કે કવેળા. તરેલા વાળા શું તાણશે? તરેલું એટલે ચારેય કોરનું બંધન. આપણે ખેડૂતો સમજી શકીએ કે ધોંસરું બળદને કાંધે મૂકીએ તો એક ઉપરનું જ બંધન
અને નીચે એને જોતર બાંધીએ છીએ. પણ તરેલામાં તો ચારેય કુરનું બંધન. જે ચારેય કુરના બંધનમાં ધાર ઉપરથી પડી જતા વાર ન લાગે, તેમ સત્ય ભક્તિને હૃદયમાં ધરીને નિશ્ચળ બનવું પડી જતા વાર લાગે નહીં એવું છે. બેસવું પરમાત્માના પંથમાં, ખેલવી ખાંડા કેરી ધાર. ભૂતના શરણે અખઈ ભણે કે તું માયલા મણઝરને મારી. મણઝર એટલે મોટો નાગ. જે હડાહડ ઝેર વાળો મણઝર, જગતમાં બુડાડનાર, બહુ બંધનમાં ફેંકી દેનાર, સારા સારા વિદ્વાનો, પંડિતો, આચાર્યોને પણ ગોથા ખવડાવનાર, આ મિથ્યા અભિમાન દેનાર, સારા સારા વિદ્વાનો, પંડિતો, આચાર્યોને પણ ગોથા ખવડાવનાર, આ મિથ્યા અભિમાન, આ મિથ્યા હું પણ છે. જો દેહરૂપી અહંકાર ટળી જાય તો તમે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો, એમાં કોઈ ફેર નથી. પણ અહંકાર ટળવાને માટે કોઈ પુરુષાર્થ જડ દઈને લાગુ પડતો નથી. પણ એનો મર્મ જો સમજાઈ જાય તો જ્ઞાનરૂપી પુરુષાર્થથી આ અહંકારનું બંધન છૂટી જાય છે. કારણ કે અહંકાર સ્વયં પોતે પોતાથી ઉત્પન્ન થઈ શકતો નથી. એને આત્મા પ્રગટતો નથી, એટલે આત્મા બનાવતો નથી. સ્વયં નથી થતો, તેમાં આત્મા તેને બનાવી નથી શકતો. તો પછી આ અહંકાર આવ્યો ક્યાંથી અને કેમ આવ્યો? કે દેહ અને આત્મા એ બેના સંયોગથી હું દેહ છું એવું મિથ્યા અભિમાન થયું છે. એ અહંકાર જન્મ મરણના કારણ રૂપ છે. માટે અહંકારની મુક્તિ એ જ તમારી મુક્તિ છે. અહંકાર એટલે દેહાભિમાન. પણ આ તો સદગુરુના બાળકો આ વાતને જથારથ સમજે છે અને અનુસરે છે. જેમ હાટ ગાંધીના રતન હિરલા ત્યાં માનવીના મન મોશે, પારખ હશે તો વચનને પારખશે, બાકી જોનારા તો ઘણા જોઈશે. હે રૂડારામ વાણિયા તારો શેઠ આ નગરમાં છે. હાટ ગાંધીના રતન હિરલા ઝવેરીની દુકાનની પાસે નીકળી. મોટા મોટા શોકેશની માલિકો આકાશમાં જેમ તારોડિયા તગમગે એવા સાચા હીરા પ્રકાશી રહ્યા છે. પણ ત્યાં ભેંસ નીકળે, ગાય નીકળે, પાડો નીકળે, ઊંટ નીકળે, હાથી નીકળે, એ એકે એની સામું જોવે. પણ જ્યાં લીલાનો ઢગલો ભર્યો પડ્યો હોય ત્યાં વાળા ભાંગી નહીં ખરી જાય. એમ જીવ જે પંચ વિષયનો વ્યસની છે તે મનુષ્ય દેહે હોવા છતાં
પારેખ બનતો નથી, સાચી વસ્તુને જાણતો કે ગ્રહણ કરતો નથી. આપણે ઘણી વખત કહી છીએ કે ભાઈઓ, તમારા ઘટમાં ઊંચામાં ઊંચી કિંમતીમાં કિંમતી કઈ વસ્તુ છે કે આપણે સાવ ઢાળ મૂકીએ વાતનો કે જેના વિના જીવન અટકી જાય એ સૌથી મોટું. જેના થકી જીવન ચાલે એ સૌથી મોટું. તો આંખ વહી ગઈ તો આંધળાઈ જીવે છે, મરી જતા નથી. કાન વૈયા ગયા તોય બેરાઈ જીવે છે, મરી જતા નથી. પણ પ્રાણ જવાની જ્યાં તૈયારી કરે છે ત્યાં ઇન્દ્રિયોના અનુસંધાનો તડો તડી મંડે છે તૂટવા. માટે તમારા ઘટમાં સર્વોપરીપણું શુદ્ધ ચૈતન સ્વરૂપી પ્રાણાત્માનું છે. તમે ઘાટમાંથી, રંગમાંથી, રૂપમાંથી, આકારમાંથી વૃત્તિને પાછી ખેંચી લઈ અને પ્રાણ સંગી બનાવી દો તો જરૂર આ વૃત્તિનો ભટકાર મટી જાય એવું છે. આ બહુ સરળ વાત છે, છતાં ઘણી જ ઊંચી વાત છે. આપણે રોજને માટે આવો 5-10 મિનિટનો પીરિયડ જરૂર આવે છે. લક્ષ્યને દ્રઢ કરવાને માટે, સર્વોપરીપણું ઓળખવાને માટે આ વાતો થાય છે. જે આ ઘટની માલિકો પ્રાણાત્માને ભજી રહ્યા છે તે કબીર સાહેબે કીધું કે રવિ મધ્ય જો કિરણ દેખાવે, કિરણ મધ્ય પ્રકાશા. પાર બ્રહ્મથી જીવ બ્રહ્મ, જીવ મધ્ય જેમ શ્વાસા. અહીં સુધી તો આપણે સમજીએ છીએ. હવે શ્વાસા મધ્ય જો શબ્દ દેખાવે, અર્થ શબ્દ કે માહી, એ શબ્દમાં કયો અર્થ રહેલો છે કે જીવ બ્રહ્મ તે પાર બ્રહ્મ ન્યારા મિલા સદાહી. જીવ બ્રહ્મની એકતા સાંધનાર શબ્દ ટંકશાળ હરદમ પડી રહેલી છે. સોહમ 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 સદા બોલ રહી મૈના, હોતા હૈ અષ્ટ પહર યહી વેદ કા કવન. પણ તું તો बैठ वृक्षदार शब्द बोलती रहे, अपने मुकाम में कभी विश्राम ना लहे. પણ ત્યાં લગી તો लगेगी बाज की झपट खुलेंगे तब नैना, सोहम 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 सदा बोल रही मैना. આ લક્ષ્ય આપણને સદગુરુએ નિશ્ચળ કરાવેલું છે. એટલે એની માલિકો દ્રઢ રહ્યું. માટે શંકા હોય, કોઈ પણ પ્રકારનો સંશય હોય, ભ્રમણા હોય તો હજી એક વાર વાસણ ખાલી કરી નાખો, ઊંધું વાળી દો અને ફરીને ધડો બાંધો. ધડા બાંધવાના કાંકરા ઠીકરા ભેગા કરો. નવે ધડે નજર સામે તોલ કરી લ્યો. પછી જીવનની માલિકો કોઈ દિવસ શંકાને સ્થાન ન રહે. પકી ધડીકા તોલ કરી લો. દડો પાકો બાંધીને તોલ કરો તો તોલ તમારો સાચો ઉતરે. કાયામાં રાખી શુભમતી, મસંત્રી ના ચેલા જતી, ગોરખ બોલ્યા લખ લખે સો ખરા જતી. જેણે આનામનો પાકો ધડો કરીને ધારણ બાંધી અરે તોલ કર્યો, એ ડગમગ દોર ડગે નહીં દિલકા હોય પદ પરંપારા. સદગુરુ ચરણે માધવ બોલ્યા એનાથી તો દિલ બીચ દેખ્યા દિદારા રટમન રામ નામ રણુકારા. આપણે જે આત્માઓના ગુણાનો વાદો ગાઈએ છીએ
એમ તેને કોઈ ગુફામાં ઘડીને ગોટકા સાંધ્યા નથી, કોઈ આકાશમાં આસન વાળ્યા નથી. જે આપણે આ વાત કરીએ છીએ તે વાત ઉપર તે નિર્ભર બન્યા, એટલે અતિ અડગ બન્યા, નિશ્ચળ વૃત્તિ બની. બીજી કોઈ કર્યા નથી હો કે આ વસ્તુથી કોઈ વિશેષ એની પાસે હતું ને આપણી પાસે કંઈક અધૂરું આવ્યું છે, એવું પણ નથી. દાદા ઉગારામે કીધું કે આ સાહેબનું નામ છે, સાચું જૂઠું નથી જરાય. તમે બધી લ્યો ભાઈ તો તમારા ભાઈ કામ થાય. સદગુરુએ આ વચન સુણાવ્યું તે જરાય નથી જૂઠો, પણ આવો સત્સંગ રૂપી પાતી કરી આ વચન વસ્ત્રને એક જ એકડો ખોટો કયો કે દમ કદમના દોર ઉપર આ નિર્ભય પદને નિહાળો, 10મા 16મા સુરતા લગાડો ત્યાં ઝરે છે એક અખંડિત ઝાડો. જેને એ વાતનો નિર્ણય થયો તેના ઉપર આ નગારા વાગી રહ્યા છે, તેના ઉપર ધજાઓ ફરકી રહી છે, ગામો ગામ દિલે દિલની માલિકો તેના ગુણાનો વાદો ગવાઈ રહ્યા છે. આપણે વાસી વાતો કરવા કરતા તાજી કરીએ. વાસી વાતની માલિકો તો થોડો ઘણો ભેગ પણ પડી ગયો હોય, સ્વાદ બે સ્વાદ પણ થઈ ગયો હોય.
નેજાધારી પુરુષો આપણે ક્યારે એવો પ્રશ્ન એવો વિચાર થાય ખરો કે આ દેવળના ઉપર આ શિખર અને શિખરની ઉપર ધજા આ નેજો ફરકે છે આ શું હોય છે આપણે દેવ માત્ર ને ધજા ચડાવીએ છીએ એ ધજા શું કરવા ભાઈ એને છાંયો કરવા દેવલને કે બહુ આગેથી દેખાય એટલા માટે નિશાન રૂપે છે લૌકિકમાં ગણીએ તો એવું કારણ ખરું કે દેવસ્થાનો છે એવી છેટેથી આપણી નજર પડે એટલે શિખર ઊંચામાં ઊંચું શિખર ઉપર પણ 5-7 ફૂટનો લાકડું કે વાંસ કે પાઇપ નાખીને આપણે નેજો ચડાવીએ છીએ એટલે દેવસ્થાનની જેની ભાવના પ્રેમ દર્શન એને ગોતીને જઈ શકે પણ એ અર્થ તો એનો લૌકિક છે આ દેહરૂપી દેવળ છે આ દેવળની શોભા તે આ શિખર છે અહીંથી નીચેમાં બહુ માલ નથી માલ બધો અહીંથી ઉપર છે આ શિખર કહેવાય છે પણ આ શિખરની શોભા પણ સદનામ રૂપી ધજા થતી છે સર્વોપરી પદ આની અંદર સતનામનું છે દેહ આખો કિંમતી દેહની અંદર કર્મેન્દ્રિયો કિંમતી કર્મેન્દ્રિયોથી જ્ઞાનેન્દ્રિયો કિંમતી જ્ઞાનેન્દ્રિયોથી મનબુદ્ધિ કિંમતી અને મનબુદ્ધિથી ચૈતન પુરુષ કિંમતી એ પવન પુરુષ પોતે જ ધજા રૂપે છે સર્વોપરી પદ ધજ પદ તેનું સર્વે દેવોની માલિકોની ઓળખાણ ધજાથી છે એટલા માટે મહાપુરુષોને આપણે નેજાધારી કહી છે એવા પુરુષોને ધન્ય છે ધન્ય હો નેજાધારી યોગમસિંહ ધન્ય હો પરચાધારી હા નાનકડે એવા બાંદ્રા ગામની માલિકો બ્રહ્માંડના આધારરૂપ અગર તો 14 લોકના આધારરૂપ મહાન સમર્થ એવા સર્વોપરી સંત થઈ ગયા હરિબાપા જેના નામથી બાંદ્રામાં તો ખરો નેજો પણ કેટલાય ઠેકાણા સ્થાનોની માલિકો તીર્થો મંડાઈ ગયા અને તે તીર્થોની માલિકો તમે જુઓ તો ધજાઓ ફરકી રહી છે ભલે કોઈએ ફોટાથી કોઈએ કેવળ નામથી એના નામનો નેજો ખોડી દીધો છે
એ પરચાધારી, એ નેજાધારી પુરુષોને ધન્ય છે. એ પદ આગળ આપણે વાત કહી ગયા તે પ્રમાણે સદગુરુના વચન થકી, વચનમાં નિશ્ચલતા થતા જ એ પદની પ્રાપ્તિ એ પુરુષોને થઈ છે. બીજી કોઈ વિશેષ કર્યા નથી. દાદાઓ ગાળાને ભક્તિ કરી. હરિબાબા સમર્થ ગુરુ હિરસાગર મળ્યા. હિરસાગર બાપાનો ઇતિહાસ એવો છે કે કેના બુંદ હતા, કેનું બાળક હતું, એ કોઈના જાણવામાં નથી. કારણ કે રાજીમાએ તેને દત્તક લીધેલા પંચરુદ્રુમાં, અને કોઈ એક પુરુષ આવીને એવી રીતે આપી ગયો કે મારી તમે આ બાળકનું અત્યારે પાલન પોષણ કરો. મોટો થતા એ બાળક મહાન પ્રતાપી અને પોષણ કરશે જરૂર, એવા એના સંસ્કાર છે. એ કોણ હતું ને કોણ આપી ગયું એનો કોઈ પતો જ નથી. એટલે બાપા એમ કહેતા મારા ગુરુ તો દાદા રામદેવજીની જેમ અરે પિંગલે આવીને પોઢી ગયા છે. એવા સમર્થ ગુરુ જેને કર્મશી બાપા ઉભા પ્રજાપતિ સાહેબ પંક્તિના પુરુષ મળ્યા અને એનો ગારો ખૂંદતા, પીંડા બનાવતા, ચાકડે ચડાવતા, ઘાટ ઘડતા, ટપલે ટીપાતા, એ બધાય કાર્યની માલિકો હિરસાગર બાપા શું સરવા નીકળી ગયા. અરે હરે અને 6 મહિનાની માલિકો આ ગુરુપદને ઓળખીને શરણ ગ્રહણ કર્યું. 10 વર્ષ એટલે માનો કે 20 વર્ષની બહુ તો ઉંમરમાં સદગુરુ મળ્યા અને 31 વર્ષની ઉંમરે તો જેને દેહ છોડી દીધો. 10 વર્ષની માલિકો પ્રબળ કમાઈ કરી, અંતરદ્રષ્ટિને પ્રાપ્ત કરી, દિવ્ય ચક્ષુ મળી. ઘણી બાબતો આપણા દિલને આશ્ચર્ય પમારે તેવી હિરસાગર બાપાના જીવનની છે. હરિહરિ તેને બાંદ્રામાં દીવો દેખાણો. જયારે પોતાના હૃદયની માલિકો આ જ્ઞાન ઉભરાવા માંડ્યું, લહેર છૂટી ગઈ. કોઈ પીઓ, કોઈ પીઓ, કોઈ આનો માલિક, કોઈ આનો હિતુ, કોઈ આનો જાણકાર, કોઈ આનો પ્યાસી. એવી લહેર છૂટતા બાંદ્રામાં નજર પડી અને આવરો ઝાવરો શરૂ થયો. જ્ઞાન પ્રવાહ વહેવડાવતા જિજ્ઞાસુ આત્માઓ છે એવું એને દેખાણું હશે. પાવરહાઉસની નોકરી છતાં 15 દિવસ રોકાઈ ગયા. 15 દિવસ સુધી રાજ્ય અવિરત જ્ઞાન ધારા જ વહાવી. 8 પુરુષો તૈયાર થયા, પણ દાદા ઉગારામ અને મોટા બાપા લીંબા બાપા એ બેની માલિકો જોકે એમ પોતે બોલેલા ભાઈ ગમે એવા તો એ સાચિયામાંથી તો નહીં જાય, એટલે 6 વલામાંથી તો નહીં જાય એવો આ નામનો પ્રતાપ છે. બાકી રતિ તમારા 2 ભાઈની માલિકો હું ભાળું છું. એમ કરતા કરતા હિરસાગર બાપાએ દક્ષિણ દિશાની માલિકો તેજી દ્રષ્ટિ કરેલી
એટલે દિવ્ય ચક્ષુવાળા જેની દૂરદ્રષ્ટિ છે, સંજય દ્રષ્ટિ છે, તેથી પડકારીને કીધેલું કે તારે આ છે ભાઈ, દક્ષિણ દિશાની માલિકો મને જાગૃતિ દેખાય છે, તારે આજે મામદા હિન્દુ બની પઠાણનો દીકરો પરમોદાય ત્યાંથી બાણ ફોજ પ્રગટ થાય અને એ પ્રમાણે બને તો માનજે કે અમને પરબુ વાળો પીર મળ્યો હતો. અરે બાપાએ તેદી દાદીએ હાથ નાખીને આ વાત કરેલી તે ખરેખર પરબુ વાળા પીર તરીકે એની ઓળખાણ ખરી. પૂંજા બાપા અહમદનગરની માલિકો દાદા ઉગારામ ગુરુ મળ્યા એ વિગતની વાતો તો થોડીક આપણે નાના એવા આખ્યાનની માલિકો મૂકી છે. આ તો બાપાનું એક ભજન જ છે. એટલે દાદાને પૂંજારામને મળ્યા પેલા ઘણી નાની મોટી વસ્તુઓ ઉગારામ દાદાથી બની છે, પણ પારેખ મળ્યા વિના આ કામ કુદરતે કર્યું કે આ પરચારૂપ બની ગયું. એ તો સામે જોનારા હોય તો એનું પારીખું થાય છે. નગર તો એમ કે ભાઈ મારી બુદ્ધિની હોશિયારી, મારી આવડાઈ, ભલે બાપાએ મને ચિંતાડ્યું એ તો ઠીક, બાકી મારી આવડેક થી પૂંજારામ મળ્યા પેલા દાદા ઉગારામની પણ એ સ્થિતિ થઈ કે જેમાં દૂધના તપેલાની નીચે એક ધારો તાપ કરેલો હોય અને ઉફાણો આવે એમ પોતાના હૃદયની માલિક હોય આ જ્ઞાન, આ ધ્યાન, આ કૃપા જેનો ઉભરાણો ઉફાણો આવી રહેલો અને એની માલિકો પૂંજારામ ભટકાણા અને ક્ષીરસાગર બાપાના વચનો યાદ આવ્યા તો એની લહેર કેટલી છે. ધન્ય છે મારા સદગુરુદેવ કે જેના વચન પ્રમાણ સામે દેખાય છે. પહેલો વેલો પ્રમોદ બાપાના હાથે એ પઠાણના દીકરાને અપાયો અને પેલો જી એ પરચો, હું કહું છું પેલા અધિક પરચાઓ ઘણા જ થઈ ગયા હશે, પણ એ પરચાના જાણનાર જોનાર જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી પ્રતીતિ બાંધે કોણ? પેલા એમ કે ભાઈ બગાડ તમે આ ગાદીએ ચડી બેઠા છો ને ફૂલહાર ઠપકારો છો, પણ ધ્યાન રાખજો જો જીવને તો ખાલી એક દાસી શબ્દ લખ્યો ત્યાં એને દાસી પણ બતાવવું પડ્યું તો અહીં એ દાસી પણ એનું રજીસ્ટર થયું. પણ ભાઈ એ દાસી પણ જોવા કોણ બેઠા હતા? કોઈ હાલી બગાલી નહોતા. એ દિવ્ય દ્રષ્ટિને પામેલા મહાપુરુષો હતા, જોવાની શક્તિ વાળા હતા, આંખો વાળા હતા. એ જોઈ શકે. મહાપુરુષોના પરચા તો આંગણામાં કાયમને માટે થાય છે, પણ જોનારા જયારે વિશાળ હોય ને, દિવ્ય દ્રષ્ટિ વાળા હોય ત્યારે એને એ પરચા દેખાય. એટલે એ પુરુષો મળ્યા પેલા દાદા ઉગારામના ઘણા પરચા હશે, પણ એકે પરચો પ્રસિદ્ધ ન થાય. કારણ કે ગુણ બાંધે એમ સામાવાળા હોય તો પરચાના ગુણ ગાય ને. ગુણ જેને બંધાતો નથી, નગણા મન છે, એને તો કુદરત રાતનો દિન દીની રાત કરી નાખે ને તો એનાથી હા પડાય એમ નથી કે આ મારું કામ ભગવાને કર્યું એવી તેને પ્રતીતિ થાય એમ. હરી આ તો પ્રત્યક્ષ પ્રમાણની વાતો, નજરે જોયેલી વાતો,
પ્રતીતિ થયેલી વાતો છે કે દાદા ઉગારામ પૂંજારામને આ પ્રમોદ આ મંત્ર દીક્ષા આપવાને માટે તૈયાર થયા. દયા કરી ત્યારે પૂંજારામે કીધું દાદા આપની આવી અમૂલ્ય અને મહાન વસ્તુને ગ્રહણ કરી અને તરત જ હું મરી જાઉં એનો કોઈ અર્થ નહીં. અરે એના કરતા દયા રાખો અને મને વચન આપો કે હવે પછીના જન્મમાં આપણે મળશું. સાચું બાપા? એટલે એ જન્મે સમજવા શીખું કે તરતો તરત તમારો સમાગમ થાય અને એક ફટાકીઓ બીજો ન ફૂટે કે એક લીટો બીજો ન દોરું. આ માર્ગે ચડી જાઉં એટલા માટે કહું છું કે આવતે જન્મ રાખો. અને આ જન્મની માલિકો જો પ્રસન્ન થવું હોય હરિબાપા અને મારું અધૂરું કામ પૂરું કરવું હોય તો આવરદા આપવાની તમારી જો હિંમત કે તેવડી હોય તો મારા ગુરુ થાવ. એટલે જરાય પણ લંઘાણા વિના જરાય પણ દબાણા વિના હસતા હસતા દાદાએ કહ્યું અરે ભગત એમાં શું થયું? એક શિયાળો ને એક ધાબળો, એક ધાબળો ને એક શિયાળો, એક ધાબળો ને એક શિયાળો, એટલે એક ધાબળો ને એક વર, એક ધાબળો ને એક વર. અરે અરે આ તો અડીખમ પુરુષ અને ગુરુ વચનના દ્રઢ વિશ્વાસી કાળી કામળ પોતે ઓઢી હતી. બહુ વાલી અને કાળી કામળ એટલે ઉન્નત કાળી અને સોનેરી છેડે પોતાના હાથે બાંધેલી. એ ફાટ દઈને ઉભા થઈને ઓઢાડી દીધી. ત્યારે દાદા એ જાણ્યું કે આ અધિકારી છે. જયારે ગુરુગમની માલિકો બેઠા નિજ નામની ઓળખાણી કરાવી. જે દેહ ઘડી બે ઘડીને માટે